નમસ્તે દોસ્તો, મહુવાના પ્રભાતનગર વિસ્તારની અંદર છે કિશોરભાઈના ઘરે, અને એમના જન્મથી જ બંને દીકરી અને દીકરો દિવ્યાંગ છે. તો આપણે આવો જાણીએ એમની આગળથી કે ઘરની પરિસ્થિતિ શું છે અને ઘરનું ગુજરાન કઈ રીતના કરે, અને અગાઉ બાળકોની હું દવા કરી હતી. તો આપણે આવો કિશોરભાઈ આગળ જ જાણીએ. કેમ છો કિશોરભાઈ? સારું છે, મજામાં? હોવ. બરોબર છે. તમારું નામમાં? શું નામ? અચ્છા. તો કિશોરભાઈ, તમારા બંને બાળકો છે એનું નામ શું છે? એકનું નામ નાનું છે, એકનું નામ વીરુ છે. બરોબર છે. તો આ જન્મથી જ આવી રીતના છે? હા. બરોબર. અગાઉ તમે કોઈ દવાખાને કે લઈ ગયા હતા? દવાખાને લઈ ગયા હતા, દવા ચાલુ જ છે. એ કીધું સારું થઈ જાય, અત્યારે સેવા કરવી એની. અમે ને તમે શું કામ કરો? અમે મજૂરી કરવી. મજૂરીમાં શું? મજૂરીમાં લારી કરવી. ધંધો થાય પચાવવાનો થાય ને કોક દી નો થાય તો લારી ને પાછા આવી આવી. લારી ઘરની કે ભાડેથી? લારી ઘરની છે. એટલે હમણાં 2 વર્ષની કાંઈ ધંધો નથી કરતા, હાથમાં ખંભો દુખી ગયો છે, ખીચડી ખાઈને પડ્યા રહેવી. હોય તો ઠીક છે, આ છોકરાને ભીખો નથી રાખતા. બરોબર છે. અગાઉ તમને શું કઈ ખંભા ઉપર થયું હતું? ના ના, પડી ગયો છું હું. અચ્છા, લપસાઈ ગયું હતું? હા. પછી આ તમારે બાળકો છે તો એને તમે શું સેવા સાકરી કરો તમે પોતે? હું એને નવરાવું, હાથે ખાતો નથી, બાલ દાઢી, નવરો ધોવાનું, એને રાતે વારું કરી લેવાનો, સાંજે બપોરે ખવડાવી લેવાનો, સવારે નાખતો. મેં એવું જાણ્યું છે કે આ બધું કામ તમે જ કરો, તમારા ઘરનાથી નો ધ્યાન આપે? નહીં, એની કરતા કાબુ ન રહે, એને મારવા પડે. બરોબર છે. એને ફોલ લાવવો પડે, મીઠી મીઠી મારીને ફટાકડા ફોટો, વરસાદ આવ્યો એમ કરીને બધું કરવા દે. એની મમ્મી કરતા એ કઈ કાબુ ન રહે. બરોબર છે. તો હજી તમને કામ કરવા દે, નકર નો કરવા દે? નો કરવા દે. અચ્છા, એટલા બધા થોડા મગજ થી ઓલા છે, એટલે ટૂંકમાં કાબુમાં નો રહે. કાબુમાં નો રહે ને એના મમ્મી થી તો કાબુમાં નો જ રહે એમ? નહીં, એની મમ્મી કાબુ ન રહે, ખવડાવી કે પણ એની કરતા એનું કામ નહીં. બરોબર છે, બરોબર છે. અને ઘરની બીજી આર્થિક પરિસ્થિતિ તમારી આમ કેવી છે? આમ કે ઘરનું ભરણ પોષણ દર મહિને મહેનત કરીને લાવો એમાં થઈ રહે કે પછી ઘટે ને એવું બધું થતું હોય? ઘટે તો ખરા, હવે મહેનત તો કરવી છે પણ ઘટે તો પણ શું કરવું, પીડા રહેવી સાના મના. મહેનત તો કરવી જરૂરી છે. હા, મહેનત તો કરવી. અને તમે ખૂબ મહેનત કરો એ પણ મેં જાણ્યું છે, અને મને એવું જાણવા મળ્યું કે ભાઈ તમારી આર્થિક રીતે થોડીક પરિસ્થિતિ ખરાબ છે. તો મેં કીધું તમારી મુલાકાત કરું એમ. હા, બરોબર છે. તો અમે તમારા માટે છે ને રેશનિંગ લેવા છીએ, અને તમારે 2-2.5-3 મહિના હાલશે, એટલે 2-3-2.5 મહિના તો તમારે કોઈ આમ ચિંતા નહીં કે ભાઈ આપણા માટે થોડી રાહત થઈ એમ. બીજું તો સહયોગમાં તો અમે તમને એટલું જ કરીએ એમ. હા, બરોબર છે. અને બીજું જણાવો, તમે કઈ એવું અગવડતા હોય બીજી કઈ? તો બસ તો સગડે તો બીજું શું હોય, અને અમારે આની એક બેની ઉપાધિ છે, દીકરો દીકરા. હા, ચિંતા તો તમને વાલી તરીકે ખૂબ હોય. હા, દીકરા દીકરીને એમાંથી એકદું જો સારું હોય તો તમને ઘણી બધી રાહત મળે એમ. પણ હવે આ તો બધું કુદરતી હોય, તો આપણે કુદરત આગળ તો શું કરવાના, પ્રાર્થના જ કરશું. હા, એ તો આપણે જ કરી, બીજું શું. બસ બસ. તો મહેનત કરો, અને તમે હજી મહેનત કરી શકો એમ છો, અને તમારા બાળ બચ્ચાનું પણ ખૂબ ધ્યાન રાખો છો. કિશોરભાઈ ને ત્યાં આવ્યા છે, અને એની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ કહેવાય. નાના એવા મકાનની અંદર રહે, મકાન પણ એકદમ નીચા છે, ચોમાસામાં પણ ઘણી બધી અગવડતા આવતી હોય. તો દીકરો દીકરીને ખૂબ કાળજી રાખવી એ પણ એની વાલી તરીકે ફરજ પડતી હોય છે. તો આપણે એને માટે 2.5-3 મહિના હાલે એટલું રેશનિંગ લાવ્યા છીએ, તો એને 2.5-3 મહિના રાહત રહેશે. તો કિશોરભાઈ, બસ બાકી અમારા લાયક કઈ બીજું હોય તો કયો? નહીં ને, બસ અમારે બેની ઉપાધિ છોડીને છોકરાની. વરસાદ જો અત્યારે સાપરો ભાઈ નાખી દીધા છે, પતરા પાણી ચોમાસામાં પડતું, પાણી પડે એટલે ગોદરિયામાં અમે કાગળ ઢાંકીને રાખતા, પણ એની માથે અમે પાણી પડવા નથી દેતા. અમે પાણીમાં હોવી પણ એને અમે પાણી પડવા નથી દેતા. ના જઈને ચોખ્ખો રાખવી, અમે 2 ટાઈમ નવરાવું એને. બાલ દાઢી બધું હું કરું, અહીંયા ટાઈમ ન મળે તો લારી બેહાડી કોલેજ ની હવે દાઢી બાલ દાઢી હું કરાય આવું. નાઈ જોને ચોખ્ખો રાખવી એમ. ના ના, ચોક્કસ ચોખ્ખો રાખો એટલો જ સારો રહેશે. ભાવનગર ની દવા ચાલુ છે, સાંજે કાયમ ડેલી વારું કરાવી લઈ, કાયમ એને અમે દવા પાવી. બરોબર છે. અત્યારે કન્ટિન્યુ ભાવનગર ની દવા શરૂ છે? હા, ભાવનગર ની દવા ચાલુ છે. વિટોરિયા થી જાય કોક ફરી બાંગુ પાડવા મળે, પાટા ઘૂંટતા ઉડાડવા મળે. બરોબર.
એટલે બહુ ખાસ ધ્યાન રાખવું પડે એનું. પછી બેનને ઓછી તકલીફ હશે નહીં એને કાંઈ ને એને બોલવું હોય તો બોલે ને જો એ રેમા કરે તો એનું પેશલ રમકડું તો વાયર છે તો રેમા કરે તો આમ. અચ્છા નોર્મલ રીતે ટૂંકમાં આમ કઈ બોલવાનું નહીં પણ કોઈને હેરાન ન કરે. નહીં હેરાન કોઈને નહીં, કોઈને મારવાનું નહીં. એને જો પાછું રમકડું લીધું હોય તો છોકરાને ખાલી આમ કરે બીજું કાંઈ નહીં. જો એ ચરદોના ખાટલે બેઠી બીજું કાંઈ નહીં. ઢીંગી જો એટલે રીમા કરે આખો દી. એનો ટાઈમ છે એને વારું કરાવી લે, નવરાવી લેવી, એને હોરાવી દેવી, એને નાઈ ધોઈને એની શોખી રાખવી. ચોક્કસ એની મમ્મીને થોડીક બુદ્ધિ ઓછી છે. અચ્છા એના મમ્મીને પણ ટૂંકમાં જો આ વારસાઈને હિસાબે એને બધું છીંધવાનું, કપડા ધોઈ નાખો, હલો નાસ્તો બનાવી નાખો, લોટલા કરી નાખો, શાક બનાવો, ખીચડી બનાવો, બધું છીંધો તો કરે ને કઈ ખાટલે બેઠી હોય સોડી પડકે એને બધું છીંધવાનું. છીંધા સિવાય કાંઈ કામ ન કરે. નોર્મલ પણ ટૂંકમાં આપણે કહીએ એટલું કર્યા કરે. હા કામ કર્યા કરે. હા કામ બધું કર્યા કરે. કિશોરભાઈ કોઈ ચિંતા નહીં કરો. હા પીએમ કલસરિયા ટીમ તરફથી તમને 2.5-3 મહિનાનું રેશનિંગ આપવામાં આવે છે અને તમે આનંદથી રહો અને જેટલી તમારા બાળ બચ્ચાનું તમે દેખરેખ રાખો એટલું વાલી તરીકે રાખી શકો એકદમ સારી રીતે. બરોબર છે? તો તમે આ પીએમ કલસરિયા ટીમને શું કહેવા માંગશો? અમે એમ કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર, એટલો તમારો સહકાર આપ્યો તમે, તમારો ખૂબ ખૂબ આભાર અમને. ને બીજું કઈ ગમે ત્યારે અમારા લાયક હોય તો અમને કહેજો, અમે તમારી મદદ કરવા તૈયાર રહીશું. બરોબર છે? બરોબર. તો દોસ્તો કિશોરભાઈ એકદમ વાલી તરીકે એની ફરજ સારી નિભાવે છે. તો અમારી પીએમ કલસરિયા ટીમ તરફથી એમને 2.5-3 મહિનાનું રેશનિંગ આપી અને એને બનતી મદદ કરવાનો સહયોગ કર્યો છે આપણે. દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.